જીયાવ ગામમાં ગુરુવારે મોડી રાત્રે ભેંસ સહિત પશુઓના તબેલામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે સૂકા ઘાસ અને ગોબરના છાણા હોવાથી આગે ભીષણ સ્વરૂપ ધારણ કરતા નાસભાગ થઈ જવા પામી હતી. આગને કારણે એક ભેંસના બચ્ચાનું મોત થવા પામ્યું છે. જીયાવ ગામમાં નારિયેલી ફળિયામાં પશુઓના તબેલામાં 15 જેટલી ભેંસ તથા 4 થી 5 ગાય અને ઘોડો રાખવામાં આવે છે. જોકે મોડી રાત્રે તબેલામાં આગ ભડકી ઉઠતા ફાયર બ્રિગેડને દોડવું પડ્યું હતું. ત્યાં હાજર લોકોએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં 2 ફાયર સ્ટેશન લાશ્કરો કાફલો પહોંચી જવા પામ્યો હતો અને કેટલીક ભેંસના દોરડા છોડ્યા હતા. જોકે ત્યાં હાજર લોકોએ ગાયના અને વાછરડાનું દોરડું છોડીને બહાર કાઢ્યું હતું. છાણા અને ઘાસના લીધે આગ વિકરાળ બનતા વધુ પ્રમાણમાં ધુમાડો નીકળવા માંડ્યો હતો. લાશ્કરોએ 1 થી 1.5 કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યાં તબેલાની અંદર બનાવેલી એક ખોલીમાં રાખવામાં આવેલું ભેંસનું બચ્ચું આગની જ્વાળામાં ભડતું થઈ જતા મોત થવા પામ્યું છે. આગના લીધે ઘાસચારો, વાયરિંગ, લાકડા, છાણા સહિતની ચીજ વસ્તુઓને ભારે નુકસાન થયું હતું એમ ફાયર ઓફિસર દિનેશ પટેલે જણાવ્યું હતું. અઝર કુર્સી સાથે પ્રકાશ